આ બધા જ શબ્દો કયા છે? વિચારો, એમાં ગભરાવાની કઈ જરૂર નથી. અહીંયા નથી આયા કોઈ. ડરી છે ને જાઓ છો આટલા બધા? હું અહીંથી કહેતા નથી ડરતી, તમે વિચારતા ડરો છો. સવાલ એ છે કે આ સ્ત્રી પુરુષનું યુદ્ધ જ નથી. તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? આમ સેજ સ્ત્રીણ હોય એવો ગમે છે? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? સ્ત્રીની સુંદરતા જેના સ્ત્રીત્વમાં છે. મહાભારતનો એટલો સુંદર પ્રસંગ છે. બાલુભાઈની હાજરીમાં કહેવું એ જ મોટી વાત છે, પણ ભંગસ્વન રાજાને શાપ લાગે છે અને એને એમ કહેવામાં આવે છે કે તું સ્ત્રી બની જઈશ. એ સ્ત્રી બની જાય છે, 100 પુત્રોને જન્મ આપે છે અને પછી કુબેર પાછા આવે છે અને આવીને એને કહે છે કે બોલ, હવે તારે પુરુષ થવું છે, તારો શાપ પૂરો થાય છે. અને ત્યારે ભંગસ્વન રાજા કહે છે કે ના, મને સ્ત્રી બનીને, માં બનીને જે આનંદ આવ્યો છે, હું આવનારા 7 જન્મો સુધી સ્ત્રી બનવા માંગુ છું. મારે હવે પુરુષ થવું જ નથી. આજ સુધી દુનિયામાં કોઈ પણ નાનું છોકરું કે મોટો માણસ એ પડી જાય ને વાગે ને દુખે તો એ શું બૂમ પાડે? ઓ માં! કોઈ દિવસ કોઈ પુરુષને, કોઈ દીકરીને, કોઈ બાળકને ઓ બાપ એવી બૂમ પાડતા જોયા છે? હા કે ના? કેમ એવું? એને ખબર છે કે પીડામાં જે આવીને ઊભી રહેશે ને એ તો માં જ હશે. શયનેશુ રંભા કાર્યેશુ મંત્રી ભોજ્યેશુ માતા. આવા શ્લોકો સ્ત્રી માટે લખાયા છે. પુરુષ પાસે આવા રોલની અપેક્ષા જ નથી કરાઈ. તમે ફોન ખરીદો ને, સાદો સેલ ફોન, એને તમે લઈને આવો ત્યારે તમને દુકાનવાળો કહે કે આના ડેટા જે ટ્રાન્સફર થાય ને ત્યાં ઊભા રહેજો. એક ફોનમાંથી બીજા ફોનમાં તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો ત્યારે એને વચ્ચે અડતા નહીં તો ફોન હેંગ થઈ જશે. એક દીકરી જે પોતાના ઘરેથી 20 વર્ષ, 30 વર્ષ, 25 વર્ષનો ડેટા લઈને આવે છે, એ તમારા ઘરના ફોનમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી તો ધીરજ રાખો. આપણે તો તરત એને બટનો દબાવવા છે ને ચાલુ કરવી છે ને બંધ કરવી છે ને આપણી રીતે બધું એમાં એપ ઉતારી લેવા છે ને. થોડીક તો ધીરજ રાખો. એક સ્ત્રી પોતાની ઓળખ છોડીને, પોતાના લાડ છોડીને, પોતાનું નામ છોડીને, પોતાની અટક છોડીને, પોતાનો ઉછેર છોડીને, પોતાનો સ્વાદ છોડીને, પોતાની જિંદગીની તમામ બાબતોને છોડીને એટલા માટે આવે છે કારણ કે કોઈને પ્રેમ કરે છે. તમે વિચાર કરો કે જો પુરુષોને હવે જે રીતે રેશિયો બદલાતો જાય છે એ રીતે જો પુરુષોને સાસરે જવું પડે તો શું થાય? કલ્પના જ તમને હસાવે છે. જુઓ, મમ્મી કહે દીકરાની કે એને છે ને દીપિકા પદુકોણના પિક્ચર બહુ ગમે છે, જોવા દેજો. અને છે ને થોડો મોડો ઉઠે છે, કામ કરી લેશે બધું પણ બહુ વહેલો નહીં ઉઠાડતા, અને દિવસમાં 3 કપ ચા પીએ છે, આપજો. એક રીંગણાનું શાક બસ એને નથી, એને આગ્રહ નહીં કરતા બિચારાને, એને ઉલટી થઈ જાય છે. એક માં કોઈ દિવસ આવી કોઈ ભલામણ પોતાની દીકરી માટે કરતી નથી. માં એવી જ સલાહ આપે છે કે તું એ ઘરે જઈને એડજસ્ટ થઈ જજે, એ ઘરમાં ઢળી જજે, દૂધમાં સાકરની જેમ ભળી જજે. દીકરી લગ્ન કરે ત્યારે એને શિવ પાર્વતીનું દાંપત્ય એમ કહેવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતી ચોખા નાખે ત્યારે એમ કહે કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળે. કેમ રામ સીતાનું નહીં? કેમ કૃષ્ણ રૂકમણીનું નહીં? કેમ બીજા કોઈનું નહીં ને શિવ પાર્વતીનું? કાલી જ્યારે એકદમ વિધ્વંસ કરવા નીકળે છે મગજ ગુમાવીને, અને હવે તો ભય છે આખી પૃથ્વી પર કે વિનાશ કરી નાખશે, ખતમ કરી નાખશે બધાને, હવે કોઈના હાથમાં આવે એવી છે નહીં, હવે કાબુ બહાર થઈ ગઈ છે. ત્યારે વિષ્ણુ જાય છે શિવ પાસે ને કહે છે કે રોકો તમારી પત્નીને. અને પત્નીના પગ નીચે સૂઈને શિવ પોતાની પત્નીને અટકાવે છે. જે પતિ પોતાની પત્નીના ક્રોધને અટકાવવા માટે એના પગ નીચે પણ સૂઈ જાય અહંકાર છોડીને, એવા દાંપત્યની આ કથા છે.
આપણને બધાને ખબર, બધા પરણેલા છે ને મોટા ભાગના. પહેલા 4 ફેરામાં સ્ત્રી જમણી બાજુ હોય અને ફેરા પૂરા થાય પછી એને ડાબી બાજુ બેસાડે. કેમ? કોઈએ પૂછ્યું બ્રાહ્મણને કે કેમ આવું કરવાનું? આપણે બધા સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો ટાઈમ પાસ કરીએ છીએ એટલો ટાઈમ આપણે કોઈ દિવસ દાંપત્યના આ નિયમો, આ દાંપત્યની સુંદર પ્રથાઓ સમજવામાં કર્યો? 50,000 રૂપિયા બહેનો ઇન્વેસ્ટ કરીએ ને તો કેટલા સવાલ પૂછીએ આપણે. વીમાવાળા આવે ને તો તમને બીવડાવે, તમે નહીં હો તો. અરે ભાઈ, હું નહીં હોઉં ત્યારે નહીં હોઉં, અત્યારે તો છું ને. જમણી બાજુથી ડાબી બાજુ એટલા માટે બેસાડવામાં આવે છે કે ડાબી બાજુ હૃદય છે અને આ હૃદયની હવે તું માલિક થાય છે. આજ પછી મારા હૃદય પર તું માલિક હોઈશ, માટે તને હું ડાબી બાજુ બેસાડું છું. કેટલી કેટલી સુંદર પ્રથા છે. હૃદયાગ્નિ કે છે, હૃદય સામ્રાજ્ઞી કે છે, અર્ધાંગિની કે છે. તમામ મહત્વના અંગો શરીરમાં ડાબી બાજુ આવેલા છે, માટે ડાબી બાજુ બેસાડવામાં આવે છે. સપ્તપદીના 7 વચનમાં 7મા વચનમાં કહેવામાં આવે છે કે હવે 7મા પગલે આપણે મિત્રો બનીએ. ફ્રેન્ડ્સથી બેટર કઈ રિલેશનશિપ હોય? દોસ્તી એ દાંપત્યની ઉત્તમ શ્રેષ્ઠ કક્ષા છે. મેં એવા કેટલા યુગલો જોયા છે કે જે એકબીજા સાથે હસી શકે. જે પત્નીની આંખ ન હોય તો પતિ એની આંખ બને, એને બધું જ એના પતિ કરી આપે. અને તમે એને પૂછો કે તમને થાક નથી લાગતો તો એમ કે આખી જિંદગી એણે કર્યું, હવે મારો વારો છે. કેટલું સુંદર દાંપત્ય! પ્રણામ થઈ જાય મનોમન, જેટલી વાર યાદ કરો એટલી વાર. એવા દાંપત્યો હોય છે. અને આ બધું સ્ત્રીઓએ માણ્યું છે. સ્ત્રીઓ ફરિયાદ કરે આખો વખત, એમને શું, એમને તો જતા રહેવાનું, એમને તો ઓફિસ જતા રહેવાનું, અમારે ઘરે રહેવાનું. ખરેખર આ બધી સ્ત્રીઓએ યાદ કરવાનું છે કે ઘરમાં તમારા 3 એસી હોય, 4 એસી હોય, 5 એસી હોય, તમારા પતિ એ એસીમાં કેટલા કલાક વિતાવે છે. એવો એક સર્વે કહે છે કે વિશ્વના મોટા ભાગના શહેરોમાં, મેટ્રોમાં પુરુષો 40 વર્ષ સુધી ટિફિનમાંથી જમે છે. 40 લોંગ યર્સ ઓફ ધેર લાઈવ્સ એ લોકો ટિફિનમાંથી જમે છે. અને કદી એ વિશે ફરિયાદ નથી કરતા. આજે નિશાંતભાઈએ કહ્યું કે સ્ત્રીઓને અમુક ઉંમરે આમ થાય ને અમુક ઉંમરે તેમ થાય, અને 45ની નજીક આવે, મેનોપોઝનો પીરિયડ શરૂ થાય અને કકળાટ કરે ને, ગુસ્સો કરે ને, ચીડ કરે ને, હવે મારાથી નથી થતું ને, મેં તો વૈતરું કર્યું ને, હું તો થાકી ગઈ ને, બસ હવે આનાથી વધારે મારાથી નહીં થાય ને, તમારે કરવું હોય તો કરી લો ને. આ બધા ગુસ્સા, આ બધા ક્રોધ કરતી વખતે પત્નીએ એકવાર પણ એવો વિચાર કર્યો છે કે પતિ 50 વર્ષે એવું નથી કહેતો કે કાલથી હું ઓફિસ નહીં જાઉં? કોઈ દિવસ આપણે આપણા જીવનસાથીને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે સગવડ હું ભોગવું છું, જે આનંદથી હું જીવું છું, જે રીતે મારા બાળકો મોટા થયા છે, જે તમે મને આપ્યું છે આટલા વર્ષોમાં, આ માન સન્માન, આ સગવડો, આ સંપત્તિ, આ સુખ, આ બધાના બદલામાં એકવાર બસ તમને થેન્ક યુ કહું છું. ફરિયાદો તો આપણી પાસે બહુ છે દોસ્ત. જિંદગીમાં જો હું મારે ફરિયાદ કરવી હોય તો હું કરું કે મને હવે પેલા પાછળના બહેનો નથી દેખાતા, લાઇટ ખરાબ છે. શું થઈ શકે? જિંદગીની દરેક બાબત તમે જેમ માંગો એમ તમને મળે એવી કોઈ શરત તો તમને જન્મ આપતી વખતે આપી જ નહોતી કે તમે નીચે જાઓ, તમે જેમ માંગશો એમ થશે. આવું તો એણે કોઈ દિવસ કહ્યું જ નહોતું. તકલીફ કોને નથી પડી? મારે આ બહેનોને એ કહેવાનું છે કે આ દેશ ગાર્ગીનો દેશ છે. જનક રાજા શાસ્ત્રાર્થ અનાઉન્સ કરે છે, 1000 ગાયો સોનાની ખરીવાળી, સુવર્ણ મુદ્રાઓ. યાજ્ઞવલ્ક્ય આવે છે ને કહે છે કે લઈ લો આ બધી ગાયો, મારાથી ઇન્ટેલિજન્ટ કોણ છે? અને ત્યારે વચકનુ ઋષિની દીકરી નાનકડી ઊભી થાય છે ને કહે છે 1 મિનિટ, એવું તમે જાતે નક્કી ન કરી શકો, હું તમને પ્રશ્ન પૂછીશ. યાજ્ઞવલ્ક્ય પણ પૂર્ણ નમ્રતાથી એના સવાલોના જવાબો આપે છે. આ દેશ અનસૂયાનો દેશ છે, જેણે દેવોને બાળક કરી નાખ્યા. આ દેશ સુકન્યાનો દેશ છે કે જેણે ચ્યવન ઋષિને ફરી એની યુવાની લાવી આપી. આ દેશ અહલ્યાનો દેશ છે કે જે એમ કે છે કે મને આટલી સુંદર બનાવીને
તમે મને એક બ્રહ્મચારીને સોંપી દીધી, મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે. અને ઇન્દ્ર સાથે પોતાનો સંબંધ બાંધે છે.